જય શ્રી કૃષ્ણ મિત્રો। આખો શિયાળો તો આપણે આંબળા અને લીલી હળદરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, જેના કારણે શિયાળામાં આપણી ઇમ્યુનિટી ખૂબ જ સરસ થઈ જતી હોય છે। પણ શિયાળો ગયા પછી પણ આ બધાનો લાભ મેળવવા માટે આજે આપણે આને સ્ટોર કરીશું આખા વર્ષ માટે। જેના માટે અહીં મેં આશરે અડધો કિલો જેટલા આંબળા, 25 ગ્રામ લીલી હળદર અને 25 ગ્રામ આદું લઈ લીધું છે, અને સાથે 2 મોટી ડાળી લીમડાના પાન લઈ લીધા છે। તો હવે આપણે આંબળાને સુધારી લઈએ। અહીં મેં આંબળા, આદુ, હળદર અને લીમડાના પાન બધાને સરસ એકદમ છૂટ પાણીથી ધોઈ અને પછી કોટનના રૂમાલ પર કોરા કરીને પછી લીધેલા છે, કેમ કે આનું આપણે જ્યુસ બનાવવાના છીએ, તો તમારે આને ધોઈને જ લેવાના। અને આંબળા કેટલા ફાયદાકારક છે તે તમે બધા જાણો જ છો। વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે જો આખું વરસ આનું સેવન કરવામાં આવે ને તો તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી સરસ થઈ જશે ને કે તમે જલ્દી દઈને માંદા નહીં પડો। અને સાથે સાથે આપણે બધા જાણીએ જ છીએ કે લીલી હળદર પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે। તો શિયાળો ગયા પછી આપણે એનો પણ ઉપયોગ નથી કરતા હોતા, અને તમને બધાને એમ થતું હશે કે ઉનાળામાં હળદર ગરમ પડે, પણ સહેજ એવી આપણે 25 ગ્રામ જ લીધી છે, એટલે ચપટી હળદર રોજ જશે આપણા પેટમાં, એટલે ગરમ પણ નહીં પડે અને એનો ફાયદો પણ સરસ મળશે। તો આવી રીતના આદુ, હળદર અને આંબળાને આપણે સુધારી લઈએ। અહીં આપણે થોડાક પ્રમાણમાં આદું પણ લીધું છે। તેનું કારણ એ છે કે આદું પાચન શક્તિ વધારે છે, અને કહેવત છે ને કે જેનું પાચન સારું તેનું સ્વાસ્થ્ય સારું। તો આ બધું મિક્સ થઈને એક સરસ ટોનિક બની જશે, જે તમે રેગ્યુલર થોડું થોડું લેશો ને તો આખું વરસ ક્યારેય પણ તમે બીમાર નહીં પડો। હવે ઘરમાં કોઈ સાવ નાના બાળકો હોય અથવા તો વડીલો હોય જે આ રેગ્યુલર જ્યુસ ન પીતા હોય, કેમ કે સવારે બાળકોને સ્કૂલે જવું હોય તો દૂધ પીને જતા હોય એટલે આંબળાનું જ્યુસ ન પી શકે, તો એના માટે મેં તમારી સાથે આંબળા અને બીટના મુખવાસની રેસીપી શેર કરેલી છે, જે પણ એકદમ સરસ હેલ્ધી છે અને એટલું ટેસ્ટી બને છે ને કે નાના મોટા બધાને ભાવશે। તો તમે એવી રીતના એ મુખવાસ બનાવીને પણ આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો, અને બાળકોને રેગ્યુલર જમ્યા પછી થોડો થોડો આપી શકો છો। તો હવે આ બધાને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું। 2 બેચમાં આપણે ગ્રાઇન્ડ કરીશું, કેમ કે એકસાથે બધું નહીં આવે। હવે આની સાથે આપણે 1 ચમચી જેટલું સંચળ અને 1 ચમચી કાળા મરી લઈ લઈશું। કાળા મરી પણ પાચન શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે, અને ઉનાળામાં જરાય ગરમ નહીં પડે, તમે ચિંતા ન કરતા। સાથે અડધી ચમચી જેટલું મેં જીરું લઈ લીધું છે, અને હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ। તો જો મેં આની અંદર પાણી નાખ્યા વગર જ આને ગ્રાઇન્ડ કરી લીધું છે, તમે ઈચ્છો તો થોડું ઘણું પાણી એડ કરી શકો છો, પણ જો આંબળા એકદમ સરસ ગરવાળા હશે ને તો વધારે પાણી એડ જરૂર નહીં પડે, પણ છતાં પણ તમે પા કપ જેટલું પાણી નાખી શકો છો। હવે એક બાઉલ ઉપર આવી રીતના આપણે કપડું રાખી દઈએ। આ સ્પેશિયલ સૂપ ગાળવા માટેનું છે, તો તેની અંદર આપણે પલ્પ નાખી અને એને નીચોવીને આનો બધો જ પલ્પ કાઢી લઈશું, રસ કાઢી લઈશું। તો રેગ્યુલર શિયાળામાં તો આપણે તાજો આંબળાનું જ્યુસ પીતા જ હોઈએ છીએ, પણ શિયાળો ગયા પછી આપણે આંબળાનું જ્યુસ નથી પીતા હોતા, તો આવી રીતના તમે જ્યુસ કાઢી અને એનો ફાયદો લઈ શકો છો। અને આ જે બચ્યું છે ને, તમે ઈચ્છો તો આની અંદર થોડોક લીંબુનો રસ, કેમ કે આમાંથી ખટાશ નીકળી ગઈ છે, તો થોડોક લીંબુનો રસ, સંચળ, મીઠું નાખી અને સુકવણી કરી અને મુખવાસમાં મિક્સ કરીને આનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે ઝાડમાં પણ નાખી શકો છો। તો આપણો આંબળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, એકદમ ટેસ્ટી લાગે છે। આની અંદર આપણે મીઠું નથી નાખ્યું કેમ કે સંચળ નાખ્યું છે, તો આ સ્ટેજ ઉપર આપણે ટેસ્ટ કરી લઈશું। તમે ઈચ્છો તો આની અંદર સહેજ મીઠું પણ નાખી શકો છો, પણ હું નથી એડ કરી રહી। તો હવે આપણે આને આઈસ ટ્રેની અંદર ભરી લઈએ। બરફની ટ્રે અથવા તો ચોકલેટના જે સિલિકોન મોલ્ડ આવે છે એમાં પણ તમે ભરી શકો છો। તો આવી રીતના ભરી અને આપણે આને ફ્રીઝરની અંદર ઓછામાં ઓછી 8-1 કલાક માટે રાખી દઈશું, જેથી એકદમ સરસ સેટ થઈ જશે ક્યુબ। તો જો અહીં મેં આવી રીતના 2 પ્લેટ ભરી લીધી છે, અને આટલું જ્યુસ બચી ગયું છે। હજી 1 પ્લેટ છે પણ હું નથી ભરી રહી, કેમ કે રેગ્યુલર આંબળાનું જ્યુસ પીવું હોય એટલે અત્યારે હું આને બોટલમાં ભરી લઉં છું। તો બોટલમાં ભરેલું જ્યુસ છે એનો ઉપયોગ હું પહેલાં કરી લઈશ, અને પછી ક્યુબ્સનો આપણે ઉપયોગ કરીશું। તો આવી રીતના તમે નાની નાની બોટલ ભરીને પણ રાખી શકો છો। તો આને હું ફ્રીજની અંદર મૂકી દઉં છું, અને આ બંને ટ્રેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું, અને 8 કલાક સેટ થયા પછી, એટલે કે બીજે દિવસે સવારે હું તમને બતાવું કે આપણા ક્યુબ બનીને તૈયાર થઈ ગયા છે। તો જો આપણા ક્યુબ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું, અને બાઉલમાં કાઢ્યા પછી આને તમે ઝીપલોક બેગની અંદર અથવા તો પ્લાસ્ટિક એરટાઇટ કન્ટેનરની અંદર ગમે એમાં ભરીને રાખી શકો છો। અને આ કામ થોડુંક ઝડપથી કરવાનું, નહીંતર ક્યુબ છે તે તરત જ ઓગળવા માંડશે। તો અહીં મેં બંને ટ્રેમાંથી આવી રીતના ક્યુબ્સ કાઢી લીધા છે, અને હવે
મારી પાસે ઝીપલોક બેગ છે તેની અંદર હું આને સ્ટોર કરી દઈશ, પણ મેં કહ્યું તેમ તમારી પાસે ઝીપલોક બેગ ન હોય તો તમે કન્ટેનરમાં પણ ભરીને રાખી શકો છો. તો ઝીપલોક બેગની અંદર ભરી અને આમળાનો જ્યુસ આવી રીતના આપણે સ્ટોર કરી દઈએ ને તો આખું વરસ તેનો ઉપયોગ તમે કરી શકશો. અને ઇવન તમે આપણે જે ગ્રીન ચટણી બનાવતો હોય ને ખાટી, એમાં પણ 1-2 ક્યુબ નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટ સરસ આવશે. તો ઝીપલોક બેગની બધી હવા કાઢી ઝીપ બંધ કરીને આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું. અને હવે આમાંથી જ્યુસ કેમ બનાવવું એ પણ હું તમને બતાવી દઉં. તો આ જ્યુસ રેગ્યુલર થોડુંક જ પીવાનું હોય છે, બહુ વધારે મોટો ગ્લાસ ભરીને પીવાની જરૂર નથી. તમે નાનો ગ્લાસ રેગ્યુલર રોજ પીશો ને, અથવા તો શોર્ટ્સના જે ગ્લાસ આવે છે ને એ રેગ્યુલર પીશો ને તો પણ તમને આના ફાયદા મળી રહેશે. તો મેં અહીં નાનો ગ્લાસ લીધો છે, એની અંદર હું 2 ક્યુબ નાખી દઉં છું અને થોડુંક પાણી નાખીને આને મિક્સ કરી લઈશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તમને એમ થાય કે ટેસ્ટ ઓછો આવે છે તો હજી 1 ક્યુબ તમે એડ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી અને 30 સેકન્ડની અંદર બની જાય એવું આપણું આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, જે અઢળક ફાયદા ધરાવે છે. તમે આને સવારે ખાલી પેટે એટલે કે નરણા પેટે લઈ શકો છો, અથવા તો સાંજે જ્યારે સૂઈને ઉઠીએ ત્યારે ચા પીવાના બદલે આ નાનકડો 1 ગ્લાસ પી શકો છો, અથવા તો જમ્યાના 2 કલાક પછી પણ પી શકો છો, જેનાથી તમારું પાચન સરસ થઈ જશે. તો આમળા મળતા બંધ થાય આ સિઝનમાં એ પહેલાં આવી રીતના તમે પણ આમળાનું જ્યુસ બનાવીને જરૂરથી સ્ટોર કરી લેજો. અને આજનો આ વિડીયો જરા પણ હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.